નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકોને મહત્ત્વના સમાચાર વિશે જાણી લઈએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. હાલમાં આપ અલગ અલગ 4 પ્રકારની નોટિસ આપવામાં આવે છે. જીએસટી ભરતા હો, ઇન્કમ ટેક્સ ભરેલો હોય અથવા તો જે પીએમ કિસાનના આધારે પણ નોટિસ આપવામાં આવતી હોય છે. તો તમને નોટિસ મળી છે કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. તો આ લાભ કોને ન મળી શકે? જે કુટુંબ યાંત્રિક રીતે ચાલતું 4 પૈડાનું વાહન કે યાંત્રિક માછીમારીની બોટ ધારણ કરતા હોય, જે કુટુંબનો કોઈપણ સભ્ય સરકારી કર્મચારી હોય, સિવાય કે સરકારી કચેરીમાં આઉટસોર્સિંગથી કામગીરી કરતા પટાવાળા, સ્વીપર, માળી, ચોકીદાર વગેરે 4ના કર્મચારી એમને લાભ મળે છે. જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક ₹20,000થી વધુ આવક ધરાવતો હોય અથવા કુટુંબની વાર્ષિક આવક 2,40,000થી વધુ હોય. જે કુટુંબનો કોઈપણ સભ્ય આવકવેરો કે વ્યવસાય વેરો ચૂકવતા હોય. ખેડૂત માટે જે કુટુંબ 5 એકર કે તેથી વધુ, 2 કે તેથી વધુ સિઝનમાં પાક લેતી પિયતવાળી જમીન ધારણ કરતા હોય. જે કુટુંબ 7.5 એકર કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતા હોય તો તેમને લાભ મળતો નથી. જો તમારી જમીન ઓછી હોય તો તમે ચોક્કસ, તમને જો નોટિસ મળી હોય તો ચોક્કસ તમે એ ખુલાસો રજૂ કરી શકો છો. ખુલાસો કરવા માટે તમને જ્યાંથી નોટિસ મળી છે એ જ કચેરી ખાતે તમારે લેખિતમાં આપવાનું રહેશે અને આધાર પુરાવા જોડવાના રહેશે. તેના વિડીયો પણ આપણે બનાવેલા છે, એ ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઉં છું. તમને સપ્ટેમ્બર માસનો જથ્થો મળી ગયો કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. તો એની પણ આપણે વાત કરેલી હતી. થેન્ક યુ, આભાર.